વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખનો સત્કાર સમારંભ યોજાયો। વડોદરામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન રાજપૂતના નવનિયુક્ત હોદ્દાને લઈને સત્કાર સમારંભ યોજાયો। દાંડિયા બજાર લકડી પુલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં અનેક મહિલા આગેવાનો, હોદ્દેદાર બહેનો અને કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પાર્વતીબેન રાજપૂતને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા। આ સમગ્ર કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આપણી વચ્ચે આજે વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે અને આપણી પાર્ટીને જીતવામાં કોઈ રોકી ન શકે। ઘણી બહેનો એવું વિચારતી હોય છે કે મેમ્બર કર્યા વગર અને આ બધા પ્રશ્નોનો ઉકેલ માત્ર એક મેમ્બરશિપથી આવી શકે એમ હતો। ઘણા રાજ્યોમાં વડોદરા શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। શહેરમાં પાર્વતીબેન રાજપૂત અને જિલ્લાની અંદર લતાબેન સોનીની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે બંને બહેનો ખૂબ ઉત્સાહી છે અને ખૂબ મહેનતુ છે। આવનારા સમયની અંદર વડોદરા શહેર અને જિલ્લાનું મહિલા સંગઠન મજબૂત બનશે અને મહિલાઓને લગતા પ્રશ્નોના અવાજને ઉઠાવી અને લડત આપશે। એમના ન્યાય માટે લડતા રહીશું અને આવનારા સમયની અંદર કોંગ્રેસની સરકાર બનાવવા માટે ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરીશું। અત્યારે હાલ ગુજરાતની અંદર 10,000 મહિલાઓએ મેમ્બરશિપ કરી છે અને પૂરા ઇન્ડિયાની અંદર 5 લાખ મહિલાઓ જોડાઈ ચૂકી છે।